વડોદરા સંસ્કારી નગરી અને કલાનગરી તરીકે ખ્યાતનામ થયેલું વડોદરા શહેર હવે લોકો વચ્ચે એક નવા નામથી ઓળખાઈ રહ્યું છે, ખાડોદરા નગરી તરીકે। હરણી ડબરૂ સર્કલથી લઈને દેણા ચોકડી સુધીના રોડ રસ્તાની હાલત તદ્દન બિસ્માર બની ગઈ છે। સતત વરસતા વરસાદ વચ્ચે તંત્ર દ્વારા માત્ર કાળી માટી નાખીને તીગડા મારવાનો વ્યર્થ પ્રયાસ કરવામાં આવ્યો છે। પરિણામે રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે। આ ખાડાઓને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। વાહન ખાસ કરીને ધીમી ગતિએ ચલાવવા પડે છે અને અકસ્માતનો ભય પણ વધ્યો છે। સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું છે કે માત્ર દેખાવ ખાતર પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ હકીકતમાં રોડ પર મોટા મેન્ટલના પથ્થરો છવાઈ ગયા છે। પ્રજાના પ્રશ્નોને લઈને કોંગ્રેસે થોડા દિવસ માટે આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ કોઈ અગમ્ય કારણસર તે બંધ કરી દેવાયું। પરિણામે કોંગ્રેસ પણ લોકોની સમસ્યાઓને યોગ્ય રીતે ઉકેલવામાં નિષ્ફળ રહી હોવાનું કહેવાય છે। લોકોમાંથી સ્પષ્ટ માંગ ઉઠી છે કે આ ખાડાઓથી ભરેલા રસ્તાઓનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે, જેથી લોકોનો અકસ્માતનો ભય દૂર થાય અને વડોદરાની ઓળખ ફરીથી સંસ્કારી નગરી તરીકે જળવાઈ રહે। વડોદરા શહેર સ્માર્ટ સિટી, આવું સાંભળીને વડોદરા શહેરની જનતાના કાન પાકી ગયા છે। હાલમાં વડોદરા શહેરમાં જોવા જઈએ તો તમામ રોડ રસ્તા ખાડા પડી ગયા છે। વડોદરા ખડોદરા બની ગયું છે। અત્યારે આપ ગદા સર્કલ, ડમરૂ સર્કલથી આ દેણા જતો મુખ્ય રોડ છે અને આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ એમ્બ્યુલન્સમાં બેનને લઈને જાય તો ડિલિવરી થઈ જાય એવો આ રોડ બની ગયો છે। સાથે અહીંના નગરસેવકો કે અહીંના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી। અહીંના સાંસદ સભ્ય ગુજરાતના છે વડોદરાને, એ પણ ધ્યાન આપતા નથી। વડોદરા એક ખડોદરા બની ગયું છે। વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરી રહી છે તો વેરાનું વળતર આપવાનું છે, પણ તો અહીંયા કળતર મળી રહ્યો છે। સાથે અધિકારીઓ પેચવર્ક કરે છે, 1-2 દિવસમાં પેચવર્ક આખું નીકળી જાય છે। તો જનતા જ્યારે વેરો ભરતી હોય તો સારું પેચવર્ક તો કરો, મહિનો ચાલે એવું પેચવર્ક તો કરો। અમે હમણાં ટૂંક સમય પહેલાં જે આખો રોડ હાથથી ઉખાડ્યો હતો, તો આ કયા પ્રકારની વડોદરા શહેરમાં રોડની કામગીરી ચાલે છે એ વિચારવું જોઈએ। સાથે સાથે જે સત્તાધીશો છે એમને વિનંતી છે કે મોદીજીના ફોટાના નામે તમે જીતીને આવ્યા છો, અપક્ષમાં તમને કોઈ 500 મત ના આલે તો વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરે છે તો સારા રોડ રસ્તા, પ્રાથમિક સુવિધા આપો, એવી અમારી માંગ છે। સાથે હાલમાં માન્ય પ્રધાનમંત્રી જ્યારે જન્મ તારીખ છે એને ઉજવવા તમે થન ગણી રહ્યા છો, તો જનતા વેરો ભરે છે એમના માટે રોડ રસ્તા, પ્રાથમિક સુવિધા માટે પણ થન ગણો। વિપક્ષને પણ અમારી એટલી વિનંતી છે, તમે 3-4 દિવસ ખડોદરા યાત્રા કાઢી છે, તો હવે ખડોદરા યાત્રા કાઢવાનો સમય છે। આખા વડોદરામાં ખડોદરા બની ગયું છે, તો વિપક્ષને એક સમજોતા એક્સપ્રેસ બંધ કરે અને વડોદરાના રોડ સારા બનાવવા માટે, જનતા માટે કામ કરે, એવી અમારી માંગ છે।